હેલો ગાઈઝ, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું આ બ્લોગમાં. ફરી અમે નીકળી ગયા છીએ શેર કરવા માટે. આજે સવારે ઉઠી ને અમારા સરને ત્યાં મારે જમવા જવાનું હતું, એટલે ઇન્વિટેશન આવ્યું હતું. એટલે ફાઇનલી અમે ઘરેથી નીકળી ગયા છીએ. હવે તમે જોઈ શકો છો, અમે અત્યારે ઊભા છીએ મીઠાપુર રેલવે સ્ટેશને. તમને બતાવું, આ છે મીઠાપુર કોલોની. અમે અમારા સરની રાહ જોઈ છીએ. સર આવે પછી એમને લઈને જાશું. બરાબર. આઈ હોપ તમે બધા મજામાં હશો. શું ગઈ છે તડકા, કમેન્ટ કરીને કહેજો, ભૂલતા નહીં વાલીડાઓ. જય દ્વારકાધીશ. આપણે જેની રાહ જોતા હતા એ લોકલ ટ્રેન આવી ગઈ છે. હવે તમને થોડુંક ઝૂમ કરીને બતાવું. આ તમે જોઈ શકો છો, આ લોકલ ટ્રેન. આ મીઠાપુર સ્ટેશન છે. આ લોકલ ટ્રેન આવી ગઈ છે મીઠાપુર સ્ટેશનમાં. ટ્રેન આવી ફાઇનલી ટ્રેન આવી ગઈ છે પ્લેટફોર્મ ઉપર. યસ બાબા. આ જોઈ લ્યો વનરાજભાઈ એક્સાઇટમેન્ટ. વનરાજભાઈ નું ટ્રેન આવી હો. વનરાજ ટ્રેન જોવે છે. વનરાજ આવી ગઈ, ગાડી આવી ગઈ. હા, ગાડી એમાં જવું છે કે આમાં જવું છે? આપણે કેમાં? એમાં જવું છે એમ? એટલે આ લોકલ ટ્રેનમાં જવું છે? એ લોકલ છે, લોકલ. આ એક્સપ્રેસ છે. ઓલી મોટી ટ્રેનમાં જવું છે કે આ નાની ટ્રેનમાં જવું છે? એટલે આમાં જવું છે ને આપણે બેઠા એમાં? હે, આપણે આ ગાડીમાં જેમાં બેઠા છીએ એમાં જવું છે ને તારે? હે, એટલે આજે તને મજા કરવાની છે ને? ચાલો મિત્રો, મળીએ પછી. અમે આવી ગયા છીએ પ્રસંગમાં, અને વનરાજભાઈ જુઓ તમે, હજી તો આવીને સીધા ચાલુ થઈ ગયા છે ને ખુરશી ગણવા માંડ્યા છે. બરાબર. ફૂલ ધબધબાટીને ફૂલ જલસા કરે છે. નકરો આનંદ જ એમ. હજી જમણવાર ચાલુ નથી થયો, એ પહેલાં અમે પહોંચી ગયા. અને આ જુઓ તમે, ખુરશી ગણવા માંડ્યા છે ભાઈરો. જોઈ લે, આમ હોવું છે પ્રસંગમાં. ફૂલ મોજ. ફાઇનલી ગાઈઝ, અમે હવે જમી લીધું છે ને અમારા તમને મુલાકાત કરાવું. અમારા સરનો સન છે અને અમારા ભેગો અમારા ઘરે આવે છે. તો તમને પ્લોટ બતાવું. આ સામે પાછળ મંડપ નાખ્યો છે ને, આ મંદિર છે. અમે જમવા આવ્યા હતા. વનરાજ જમી લીધું છે અને જમીને હવે અમે નીકળી જઈએ. પછી 1 કલાક પછી પાછા આવવાનું છે પ્રસંગમાં. આજે ફૂલ જલસા કરવાના છે, ફૂલ મોજ. ફાઇનલી અમે તૈયાર થઈ ગયા છીએ એન્ડ ફંક્શનમાં જવા માટે. અત્યારે વાગ્યા છે બપોરના 4. હવે અમે નીકળશું. ચાલો અહીંયા જોશું શું છે શું નહીં, તમને દેખાડશું, મજા કરાવશું. श्री द्वारिकाधीश की जय। ओम जय कानाकाया प्रभु नटवर नंदलाया। मिहि मिहि मोरलीवाया, मिहि मोरलीवाया, गोपीना प्यारा। ओम जय कानाकाया कामण कारा प्रभु कामण बहुपीधा। माखण चोरी मोहन, माखण चोरी मोहन, चित चोरी लीधा। ओम जय काला काला।
જે હોય પાણી દે ના રાખો ને આપણે માતા પિતાની સેવા કરો એ ભગવાનની પ્રાર્થના. કિશોર કૃતિને બોલાવો. અલ્પાન બધા ઈ બધા ઉપર ઓલા બધા ઉપર ચા પડી જોરદાર મજા ચડાવવા માટે અને અહીંયા તમે જોઈ શકો છો બધા મહેમાન થઈ ગયા છે રેડી. હું ને વંડા છે રેડી છે જવા માટે. ચાલો જય દ્વારકાધીશ. વનરાજભાઈ થઈ ગયા છે રેડી. ઘરેથી નીકળી ઉભો રહે. થઈ ગયા છીએ રેડી અને પાછળ જોવો તમે આ રીતે ઘર મંડપ નાખી. હવે હું ને વનરાજ આઈ કહી દે બધાને. આગળના ભાગમાં અમારી ગાડી રાખી છે, પાર્ક કરી છે અમે. હા ક્વીડ પડી એની આગળ પડી છે અમારી 4 વ્હીલ. હવે અમે જાય છીએ બેટ દ્વારકા. રસ્તામાં જો વ્યૂ સારો હશે તો તમને બતાવું. બાકી મારે ગાડી ડ્રાઈવ કરવાની છે બરાબર, એટલે જોશું. બાકી બન્યા રહ્યો આપણા બ્લોગમાં. આજે તમને મજા આવવાની છે. હા ભરાવ, હમણાં ભરાવશે. ડિમાન્ડ નહીં ગઈ. સેલ્ફી ફેરવ. સેલ્ફી લેવાની છે. હવે તો લઈ લે. કાકા તો અમે એને ભાવનામાં આવી ગયા તો પછી સલવાઈ જાય. અમે આવી ગયા છીએ દ્વારકાધીશ મંદિરના ચોકમાં. ગાડી પાર્ક કરી દીધી છે અંદર બરાબર. તમે જોઈ શકો છો હું ને વનરાજ. હવે અમે જઈશું ધજા ચડાવવા. રેડી થઈ ગઈ છે બધા. દ્વારકાધીશ કી
ફાઇનલી અમે પહોંચી ગયા છીએ દ્વારકાધીશ મંદિરે અને બધા આ તમે પાછળ જોઈ શકો છો આ છે પાછળ તમે ધજા દેખાય અહીંયા દ્વારકાધીશ મંદિર છે એ ભીડ છે હવે પહોંચી ગયા છીએ વનરાજને અમે બહાર ઊભા છીએ અને ફૂલ જ ગળદી છે ગરમી છે વનરાજ હાઈ કરતે બધાને વનરાજભાઈની બેટરી પૂરી થઈ ગઈ વનરાજભાઈ તમે જોઈ શકો છો બેટરી અમે આવી ગયા છીએ હનુમાન દાંડી અને આજે એક આ ધાર્મિક ટૂર કરી હતી મજા આવી ગઈ પહેલાં દ્વારકા બેટ દ્વારકા ગયા બેટ દ્વારકા રજા ચડાવીને હવે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ હનુમાન દાંડી કોઈ બધા મહેમાન સાથે છે અને મારા સર આવે છે એમની સાથે કેવું લાગે છે તમને અહીંયા આવીને બહુ મજા આવી છે ખરેખર એમ આજના દીમાં ભગવાન દ્વારકાધીશના મસ્તક ઉપર પગડી લગાડી ભાઈ દર્શન કર્યા આરતીના દર્શન કર્યા ભાઈ અને આજે શનિવાર હમ અને હનુમાનજીની બાજુમાં દર્શન આવ્યા જ કરવા એના આશીર્વાદ લેવા હનુમાનજી મહારાજ કી જય જય વનરાજ તમે મિત્રો તમે જોવો વનરાજભાઈ દર્શન કરે છે હનુમાનજી મહારાજ હનુમાન દાંડી આપ જોઈ શકો છો વિડીયોમાં હનુમાન દાંડીનું મંદિર છે અમારા વનરાજભાઈ હનુમાન દાંડી આવ્યા છે હનુમાન દાંડી આપણે પહોંચી ગયા છે વનરાજભાઈ આ બધાને હાઈ કહી દો જોઈ લો આજે વનરાજે ખૂબ મજા કરી છે હનુમાન દાંડી બેટ દ્વારકા બસ જલસા છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એક કાચની પેટી છે આ પેટીમાં એક રામ નામનો પથ્થર છે શ્રી રામ લખેલું છે આ તરતો પથ્થર છે મિત્રો તમે કમેન્ટ કરીને જણાવો કે આ પથ્થર કઈ જગ્યાએ આવેલો છે અને આવો ને આવો બીજો પથ્થર કઈ જગ્યાએ છે તમે જણાવજો અમે અત્યારે આવ્યા છીએ હનુમાન દાંડી આવો બીજો પથ્થર કઈ જગ્યાએ આવેલો છે મિત્રો તમે કમેન્ટ કરીને જણાવજો ભૂલતા નહીં તમે જુઓ મિત્રો અહીંયા કેક કટિંગ થાય છે અને હમણાં બધા જો ઓલા આવી રીતે ફટાકડા ફોડ્યા અને બધા એવી રીતે જલસા કરે છે અત્યારે આ પાર્ટી ચાલુ છે વિડીયો શૂટિંગ ઉતરાય છે બધા મહેમાન આવ્યા છે અને ખૂબ જલસાનો માહોલ છે સામે તમે જોઈ શકો છો એ જે કેક કટ કરે છે એમની એનિવર્સરી છે એ મારા સરના ફાધર ઇન લો છે ને બધા અહીંયા આવ્યા છે પાર્ટીમાં ને ખૂબ જલસા કરે છે જો મિત્રો તમે જોઈ શકો છો પૂરી ચણાની દાળ કટલેસ ભીંડાનું શાક આ છે કાજુ કરેલા કઢી રસ પાપડ કેક જમવાનું બહુ જબરજસ્ત છે ચાલો આવી જાઓ જમવા હેલો ગાઈઝ ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ ત્યારે રાતના વાગ્યા છે 11:30 વનરાજભાઈ હવે ધીરે ધીરે સૂવાની તૈયારી કરે છે બરાબર પ્રોગ્રામ બહુ જબરજસ્ત રહ્યો તમે અમારી આંખો જોઈ શકો છો ફૂલ થાકી ગયા છે અને વનરાજભાઈ ધીમે ધીમે જો હજી કપડાં એને જ પહેર્યા છે અને હવે અમે નાહીને તૈયાર થઈ સૂઈ ગયા એમાં સૂવા માટે હવે ટૂંકમાં આવીને ફ્રેશ થઈ ગયા છીએ અને જુઓ તમે વનરાજભાઈ હજી એમને માટા મારે છે
મેં કીધું લાવો બ્લોગનું એન્ડ કરી દઈ. તો બન્યા રહો અમારા બ્લોગમાં. જો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો. બાકી ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. બાકી અમારા બ્લોગને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો. મળીએ. જય માતાજી.